પારસી પર્શિયન એટલે આજનું ઈરાન ઝરથુસ્ટ્રી સંસ્કૃતિના વારસદારો જે ગુજરાતમાં આવીને સંજાણ બંદરની નજીક ઉદવાડામાં આવીને વસ્યા. ગુજરાતને અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓને સવાયા ગુજરાતી તરીકે દૂધમાં સાકર ભળે એ ભળી ગયેલી આ પારસી કોમ ખરેખર ગુજરાતીઓ માટે ગૌરવ અપાવે તેવી કોમના આવો ઉદવાડાના મિત્રો. આ ઉદવાડામાં પારસીઓનું પ્રતિકાત્મક ચિહ્ન છે, જેનાથી પારસીઓની ઓળખાણ છે. સવાયા ગુજરાતી એવા પારસીઓએ ભારતની ભૂમિને અને ગુજરાતને ખૂબ આપ્યું છે. તેવા પારસીઓએ ખૂબ સંઘર્ષ પછી પોતાના ઝરથુસ્ટ્રી ધર્મને, પોતાની સંસ્કૃતિને બચાવવા માટે પર્શિયાથી આજનું ઈરાન, ત્યાંથી જહાજ દ્વારા આ સંજાણ બંદર અને સંજાણ બંદરથી આવીને જાદવ રાણાએ જે જગ્યા આપી તે જગ્યામાં આવીને વસ્યા. અને તે આ ઉદવાડા ઉધના, વાપી, સુરત અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવી ત્યારે 1686માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઔદ્યોગિક વિકાસ માટે પારસી લોકો બધા વધારેમાં વધારે મુંબઈ જઈને વસ્યા. એવા આ પારસીઓના અતિ પવિત્ર એવા આ જગ્યામાં આજે અમે આવ્યા છીએ. આ ઉદવાડાની જગ્યા ખરેખર જોયા પછી એવું લાગે કે જગતને આપવા જેવી સંસ્કૃતિ, ધર્મ અને બચાવવા માટે આ પ્રજાએ ખૂબ સંઘર્ષ કર્યો છે. સંઘર્ષથી આ પ્રજાએ ગુજરાતને અને વિશ્વને ઘણું બધું આપ્યું છે. એવા આ પારસીઓના અતિ પવિત્ર જગ્યામાં આજે દર્શનનો લાભ મળ્યો મિત્રો સાથે. સવાયા ગુજરાતી એવા પારસી લોકોનું અતિ પવિત્ર ધાર્મિક સ્થાન એટલે ગુજરાતમાં આવેલું વાપી નજીક ઉદવાડા. આ ઉદવાડામાં 1260 વર્ષ પૂર્વે આજનું જે ઈરાન છે ત્યાં પૂર્વ પર્શિયા ઝરથુસ્ટ્રી ધર્મને માનનારા લોકો પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે પર્શિયા છોડીને ગુજરાતના સંજાણ બંદરે આવીને રાજા પાસે આશ્રય માંગે છે. રાજા દૂધથી છલોછલ ભરેલો દૂધનો પ્યાલો આપીને એવો સંકેત આપે છે કે હું મારા રાજ્યમાં નવી પ્રજાને સમાવિષ્ટ કરી શકું નહીં. ત્યારે પારસી સમાજના આગેવાનોએ દૂધમાં સાકર નાખીને એ દૂધને હલાવીને રાજાને પરત આપે છે અને એવો સંકેત આપે છે કે આ દૂધમાં જેમ સાકર ભળી જાય છે તેમ અમે આપના રાજ્યમાં ભળી જઈશું. અમે સવાયા ગુજરાતી તરીકે આ પારસી લોકોએ વિશ્વમાં ગુજરાતને ખૂબ ગૌરવ અપાવ્યું છે. તેવા પારસી સમાજના અતિ પવિત્ર એવા ઉદવાડા પારસી સમાજના આ અગ્નિ મંદિર એટલે કે અગિયાળી ખાતે આજે દર્શન અર્થે આવ્યા છીએ. આ અગિયાળી ઉદવાડા પર્શિયા સંસ્કૃતિથી તમને એની ઝાંખી જોવા મળે છે. આવો ઉદવાડાના દર્શન કરીએ. ઉદવાડા ખાતે આવેલું પારસી સંસ્કૃતિ એટલે કે પર્શિયન સંસ્કૃતિને ઉજાગર કરતું સુંદર મજાનું ઐતિહાસિક પુરાવા સાથેનું સુંદર મજાનું મ્યુઝિયમ. આ મ્યુઝિયમની અંદર 2000 વર્ષનો સુંદર મજાનો ઇતિહાસ, પારસી સંસ્કૃતિ એટલે કે પર્શિયન સંસ્કૃતિની વિગતવાર માહિતી આપણા સવાયા ગુજરાતી એવા પારસી લોકોના અતિ પવિત્ર એવા ઉદવાડા, જ્યાં 1260 વર્ષથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો છે, એવા અતિ પવિત્ર એવા ઉદવાડાના અતિ પવિત્ર એવી જગ્યામાં આજે મિત્રો સાથે મુલાકાતે આવ્યા છીએ. પર્શિયન સંસ્કૃતિ એટલે પારસી લોકો ગુજરાતમાં આવીને સવાયા ગુજરાતી તરીકે આપણી વચ્ચે વસી રહ્યા છે. મિત્રો, જ્યારે સંજાણના બંદરે એટલે કે 785માં જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે અહીંયા જાદવ રાણાનું રાજ્ય શાસન હતું અને પારસી લોકોના આગેવાનોએ જઈને રાજાને મળ્યા અને રાજાને કીધું કે અમારે આપના રાજ્યમાં રહેવું છે. ત્યારે રાજાએ કીધું
કારણ કે સાંકેતિક ભાષામાં એમને સમજાવ્યું, દૂધનો પ્યાલો આપ્યો કે મારા રાજ્યમાં હવે હું નવા લોકોને સમાવેશ કરી શકું નહીં. ત્યારે પારસી લોકોના એ સમયના આગેવાનોએ એની અંદર સાકર નાખીને એ દૂધને હલાવી અને દૂધ પાછું આપ્યું રાજાને. એટલે જાદવ રાણા એ પોતે દૂધ ચાખે છે અને એનો જે સંદેશ છે એ સમજી જાય છે. અને એમના પારસીઓના આજે 1260 વર્ષ પહેલાં એમના પૂર્વજોએ આપેલું વચન કે ગુજરાતી પ્રજામાં અમે ગુજરાતી બનીને ગુજરાતી સંસ્કૃતિને અપનાવીને અહીંયા બધાની સાથે હળી મળીને રહેશું અને જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જશું, તેવા આ ઐતિહાસિક જગ્યામાં આજે અમે આવ્યા છીએ. પારસીઓનું અતિ પવિત્ર એવું ઉદવાડા. આજે મિત્રો સાથે ઉદવાડાની મુલાકાતે